दर्शन जो घनश्याम मंदिर मंदिर मूरत तेरी पीर बिन देखो सूरत तेरी मंदिर मंदिर मूरत तेरी पीर बिन देखो दर्शन जो घनश्याम नाथ मोरी अखिया प्यासी रे दर्शन जो घनश्याम
દર્શન જો ઘન શ્યામનાથ મોરે અખિયા પ્યાસી રે દર્શન જો ઘન શ્યામ આજે ભવાની માતા રે મારી માવડી રે માતા લાગુ તને પાય માતા લાગુ તને પાય ભવાની માતા રે મારી માવડી રે આજે ઉગતા સૂર્યને ભૈરવ નમન કરે નમન કરે વારંવાર નમન કરે વારંવાર ઉગતા સૂર્યને ભૈરવ નમન કરે આજે કઈ કઈ નગરીનો હું તો રાજવી રે किया हुई मेरा नाम किया हुई मेरा नाम कई कई नगरीनो હું તો રાજવીર सी होई मेरा नाम धरो सी होई मेरा नाम लोहार गढ़नो રાજવીર अरे प्रधान जी जी महाराज આપણા લોહારગઢની પ્રજા શું કરી રહી છે? અરે મહારાજ જ્યાં તમારા જેવા રાજા રાજ કરતો હોય ને મારા જેવા પ્રધાન હોય એ પ્રજા લીલા લહેર જ કરે ને તો સદાને માટે તેમ જ રહેવું જોઈએ. સદાના માટે તેમ જ રહેશે. અરે પ્રધાનજી જી મહારાજ હું અને મારા મિત્ર છબાલા ઘણા સમયથી આ મળ્યા નથી. રાજમાં છબાલાને બોલાવો. છબાલાસી સામેથી આવતા જ જણાય છે. પ્રભુ ઉતરે પૃથ્વી ઉપર આ છબાલા તણી જંજીરથી દુનિયા આખી ડોલી ઉઠે આ છબાલા તણી શમશેરથી. અરે પ્રધાનજી જી મહારાજ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અમારા મહારાજ મળવા માંગે છે. અરે મોટા ભાઈ અત્યારે છબાલાને બોલાવવાનું કારણ? અરે આવો આવો છબાલસિંહ બિરાજમાન થાઓ. અરે પ્રધાનજી જી મહારાજ હું અને મારા મિત્ર છબાલા ઘણા સમય બાદ મળ્યા છીએ. રાજમાં કોઈ સારા કવિને બોલાવો. હમણાં જ બોલાવીને લાવું છું. આદર નહીં જેને આંગણે ઈ આદર નહીં જેને આંગણે અને ઓલા મહીપતને મનમોજ ઈ રાજા નહીં પણ રોજ એવો તો વન વગરાના વિહળા. ઈ સાહિત્યમાં કાંઈ સમજે નહીં અને ઈ મનથી માને રાજા ભોજ એવો તો રાજા નહીં ઓલા રોજ એવો તો વન ના એવા છે વિહળા. ભલો કવિરાજ ભલો. આ તો થળકે અને ભળકે જેથી ભાગતા ઈ થળકે અને ભળકે જેથી ભાગતા અને કોઈ ફાતલ કવિયાઈ ફોજ એવો તો રાજા નહીં પણ રોજ એવો તો વન વગરાના વિહળા.
ગઢની કચેરી ભરાણી છે ઈ ભેરોસિંહ છબાલો આજ મિત્ર એવા ભેરા થયા તો આજની આ કચેરી અને આજનો આ સમિયાણો મને કેવો લાગે કે જેદી બીકમ ને ઘર બીકમ નહીં અને નહીં કરણ ઘર કોઈ ઈ વિક્રમ રાજા હતો પણ એની ઘરે વિક્રમ જેવો દીકરો નો થયો અને આ જગતમાં એક જ એવો દાતાર થઈ ગયો ઈ કુંતી પુત્ર કર્ણ કે આમ હવારમાં ઉઠીને હોનાનું દાન કરતો હજી એવો કોઈ દાતાર નથી થયો કવિઓને કીર્તિ એટલે ગાવી પડે બાપ કે જેદી બીકમ ને ઘર બીકમ નહીં અને નહીં કરણ ઘર કોઈ ઈ બલિહારી યદુવંશની એવો તો ઘર જામ ના જામ હોય અને કવિઓ કીર્તિ કેવી ગાય અને કોની ગાય કે આવા દાતારો હોય આજ વખાણ નથી કરતો અમારા હસમુખ પટેલના પણ જે દાતારી હોય ને બાપ ઈ દાતારી અચ્છાની નોરી હોય અને કવિ કીર્તિ કેની ગાય કે જેદી આ દેશની ખાતર કાઈ કરી ગયો હોય બાપ આ દેશની ખાતર ખપી ગયો હોય કવિ કીર્તિ એની ગાય તો આજની આ કચેરી આજનો આ નાના ખીજડીયાનો સમિયાણો એ મને કેવો લાગે ઈ લાલમલાલ કચેરી લહેરી ઈ લાલમલાલ કચેરી લહેરી લાલ ગુલાબી રંગ રચે બેટા લાલ દુપટ્ટા લાલી ભાલ ખ્યાદર લાલ સજે ભલો મંજીભાઈ ભલો રાસનપુર વાળા મંજીભાઈ ભલો મયુરભાઈ આજની આ કચેરી જોઈ અને કદાચ ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા લાગે બા ઈ પીડા હે માં ભૂષણ પીડા પીડી ઢાલે કમરપટા ઈ પીડા હે માં ભૂષણ પીડા પીડી ઢાલે કમરપટા પીડા મોતી પાસ પડે વિભા જામ સંભા મોજ મળે જે મિત્ર સભા જેમ જામ જળે ઈ કાળા ગેંદડ ઝૂતડ કાળા કાળા બખ્તર મર્દ કસે ઈ કાળા ગેંદડ ઝૂતડ કાળા કાળા બખ્તર મર્દ કસે કાળા ભમરા ગુનગુન કરતા કાળા અમલો જામ જળે પણ જે કવિઓ દુઆ ગાતા હોય કોઈ સાહિત્યની વાત કરતા હોય બાપ પણ ઈ ક્યારે કવિ કીર્તિ કેની ગાય કે કોઈ ગાયનું ધણ વારીને જાતો હોય અને એની વાહે ખપી જાય મોરા બાપ કવિ કીર્તિ એની ગાય કોઈ બેન દીકરીની ઇજ્જત લૂંટાતી હોય અને એની વાહે પારીઓ થાય મારા બાપ કવિ કીર્તિ એની ગાય અને અમારા કવિઓ તો અહીંયા લગી ગયા કે ધરાવીને ધાન ના નીપજે અને કુડવીને મારું ન હોય ઈ જેસળ જખરો નીપજે એ એની માં હોઠાલ પદમણી હોય ભલો કવિરાજ ભલો ઈ જનની તું જણજે કા ભગત કા દાતાર અને કા ઈસુર એ નહીતર રેજે વાંજણી એ તારું મોત રે ગુમાવીશ નૂર આવા દાતારોની બાપ આ જગતમાં વાત હોય અને કવિઓ કીર્તિ આવા દાતારોની ગાય અને જ્યાં લગી આવા દાતારો છે જ્યાં લગી સંતો છે જ્યાં ઋષિ મુનિઓ છે ત્યાં લગી કોની તાકાત ત્યાં ભારતનો વાળ વાકો કરી અગે બાપ ઈ કાઠિયાવાડમાં કોક કાઠિયાવાડમાં કોક દી અને ભૂલો પડી જા મારા ભગવાન મોઘો થાને મારો મહેમાન એ તને સ્વર્ગ રે ભૂલાવી દઉં સામરા વિચાર કરજો મિત્રો કે ભારતની ભૂમિ ઉપર જે ઇતિહાસ થઈ ગયા જે ઋષિ મુનિઓ થઈ ગયા જે સંતો થઈ ગયા આજે ભારતની વાત છે બાપ પછી ભારતમાં બારવટિયા એવા થઈ ગયા કેવા બારવટિયા જોગીદાસ ખુમાણ હોય તોય ભલે વીર રામ વાળો હોય તોય ભલે વીર બાવા વાળો હોય તોય ભલે અને મોરા બાપ કાદુ બકરાણી હોય તોય ભલે
પણ કેવા બારોટિયા કે જેથી 18 પાથરનો ધણી ભાવનગરનો વજયસંગ ઠાકોર અને જોગીદાસ લખમાણના જ્યારે બેને એમ કહેવાય આમ દુશ્મનાવટી થઈ અને જેથી જોગીદાસ ખુમાણ એ બારવટે ચડ્યો પણ કેવો જોગીદાસ કે કોઈ બેન દીકરી ઉપર એને નજર નથી કરી અને એક વખત એવો ઇતિહાસ અને એવો દાખલો બની ગયો કે બરોબર બપોરનો સમય એક ખેડૂતની દીકરી 20 થી 22 વર્ષની પોતાના મા બાપનું ભાત લઈને જાતી હતી અને ત્યારે જોગીદાસ ખુમાણે આમ ઘોડાના પ્લાન કર્યા ઉભો રાખ્યો અને કીધું ક્યાં જા કે હું મારા મા બાપનું ભાત લેવા જાઉં ભાત લઈને જાઉં કે તને બારવટિયાની બીક નથી લાગતી દીકરી અને ત્યારે એ દીકરીએ કીધું તું 20 વર્ષની સાંભળજો મિત્રો કે જ્યાં સુધી અમારી આ ધરતી ઉપર જ્યાં સુધી આ નેહડા ઉપર જ્યાં સુધી આ કુંડલા ઉપર જોગીદાસ ખુમાણના બારવટી હાલે કોની તાકાત છે કે અમારી સામે ઊંચી નજર કરે ભલો ગોવિંદરાજ ભલો. એ દીકરીને ખબર નહોતી આ જોગીદાસ ખુમાણ છે અને ત્યારે એ જોગીદાસ ખુમાણે હુરજનારાયણ સામે નજર કરીને કીધું તું કે હે હુરજનારાયણ મારું અને વજયસંગ ઠાકોરનું બારવટી પાર પડે તોય ભલે અને ન પડે તોય ભલે પણ જે આ 20 વર્ષની દીકરીઓને મારો વિશ્વાસ છે બાપ એ વિશ્વાસ કદી તોડવા દેતી નથી હુરજનારાયણ એ વિશ્વાસને કદી તોડવા દેતો નહીં અને થોડોક સમય થયો અને રાતે એમ કહેવાય છે કે પાછો જોગીદાસ ખુમાણ આવ્યો એની રાવટીમાં અને આંખમાં મિત્રો એને મુઠ્ઠી ભરીને બે આંખમાં મરચું વાંજ્યું અને હવાર પડ્યું આંખું ખજી ગઈ બધાય સરદારે પૂછ્યું કે બાપુ આ શું થયું ત્યારે એ જોગીદાસ ખુમાણે કીધું કે આજ મારે એક દીકરીનું મોઢું જોવાઈ ગયું આજ મારી આંખને હું સજા આપું છું વિચાર કરજો આ બારોટિયા ભલો ગોવિંદરાજ ભલો. ભારતની ભૂમિ ઉપર મિત્રો કઈક ઇતિહાસ થઈ ગયા છે એનો એક ઇતિહાસ આ ઇતિહાસ હું બધે કહું છું કે જેથી 1999 ના યુદ્ધમાં ભારત ને પાકિસ્તાન નું કારગિલ નું યુદ્ધ થયું અને એમાં આપણા 520 યુવાનો શહીદ થઈ ગયા સાંભળજો મિત્રો 1999 માં અને ત્યારે એક રબારીનો યુવાન શહીદ થઈ ગયો મેં કીધું કે કવિ કીર્તિ ગમે ની ગાય પછી જ્ઞાતિ ગમે હોય પણ આ દેશની ખાતર કઈક કરી ગયો હોય ને તો બાપ એ રબારીનો યુવાન શહીદ થઈ ગયો જુનાગઢની બાજુમાં એ ચકલાના માળા જેવું પિયાવા ગામ આ સત્ય ઘટના કોઈને સચોટ કરવા જાવું તો છૂટ અને એ રબારીનો યુવાન શહીદ થઈ ગયો હજી 1.5 વર્ષ લગ્નને થયા હતા અને 6 મહિનાનો છોકરો બાપ થોડોક સમય થયો મોટા મોટા માણસો અમલદારો મિલિટરીના સાહેબો એ ગામમાં ગયા જે શહીદ થઈ ગયો તો એના ધર્મપત્ની રબારણ પોતાના 6 મહિનાના છોકરાને એમ કહેવાય કે આમ લાઈટનો ઘૂંટો ટાટી અને હાલડી હિચોટી દી ઢોલિયા ઢાયરા ને મોટા મોટા સાહેબોએ કીધું કે બેન તમારો ધણિયા દેશની ખાતર શહીદ થઈ ગયો બહુ અફસોસની વાત છે આલિયો 50,000 રૂપિયા વળતર અને ત્યારે રબા રડે કીધું તું સાહેબ માફ કરજો અમે ભણેલા નથી પણ જો તમે આ 50,000 રૂપિયા દેતા હોય ને તો પાછા લઈ જાઓ કે કેમ સાહેબ મારા ધણીનું 50,000 માં વળતર ન ચૂકવાય તો મારા ધણીનું વળતર તેદી ચૂકવાય કે જેથી આ 6 મહિનાના છોકરાને હું ભણાવી ગણાવી મોટો કરું અને એના બાપની જગ્યાએ મિલિટરીમાં મોકલું અને 20-25 આતંકવાદીને મારે ને સાહેબ વળતર તેદી ચૂકવાય ભલો ગોવિંદરાજ ભલો. મારા બાપા અમથું નથી આ જનેતા અને જેદી એ દિલ્હીની બજારમાં લાલા લજપતરાય નું આમ સબ પડ્યું હતું એ અંગ્રેજ જનરલ લોર્ડસે જેદી લાલા લજપતરાયને માર્યો આમ હજારો માણા લાલા લજપતરાયને ફૂલ ચડાવે કોઈ ફૂલના હાર ચડાવે અને ત્યારે આપણો એક યુવાન પંજાબનો શહીદ ભગતસિંહ એ લાલા લજપતરાયના ચરણ આગળ ઉભો રહીને કીધું હતું કે લાલા બાપ
કોઈ તને ફૂલ ચડાવે, કોઈ ફૂલના હાર ચડાવે, પણ આજ તારા ચરણના સોગંદ ખાઈને કહું છું કે લાલા, તને મારનાર ઈ જનરલ લોટ્સને કાલજો દિયાથમાં પેલા નો મારું ને તો હું ભગતસિંહ મટી જાઉં. ઓહો કવિરાજ બોલો. અને બીજા દિવસે એમ કહેવાય છે કે આમ વાયુ વગે વાત પસરી ગઈ. ભગતસિંહના પિતા કિશનસિંહ પોતાની ધર્મપત્ની વિદ્યાવતીને કીધું, ખાયભરું કે હું કે લાલા લજપતરાયને મારનાર જનરલ લોટ્સને કોકે માર્યો, એમાં કદાચ આપણો ભગત હોય. અને ત્યાં તો ઈ વિદ્યાવતી ભગતસિંહના માતા આમ ઊભા થઈ ગયા કે તમે તો કદાચ જ કયો ને, પણ સાંભળી લેજો કે ઈ મારું ધાવણ થયું ઈ કદાચ નહીં હોય 100% આપણો ભગત જ હોય. ઓહો કવિરાજ બોલો. આ જનેતા આજ છત્રપતિ શિવાજીને મારે યાદ કરવા પડે બાપ, પણ એની માતા કોણ? મરાઠી જીજાબાઈ. આજે હનુમાનજીને યાદ કરવા પડે, માતા કોણ? એની અંજની બાપ. ઈ રાણો પ્રતાપ, ઈ સરદાર વલ્લભભાઈ કે જેથી એને વડાપ્રધાનનો ચાન્સ મળ્યો તો સાંભળજો સરદાર વલ્લભભાઈ પટેલને. અને ગાંધીજી એટલું જ કીધું કે વલ્લભભાઈ આપણે વડાપ્રધાન ન થાવ, નકર વલ્લભભાઈ પટેલ થઈ ગયા હતા. ગાંધીજીએ કીધું કે આપણે બે ગુજરાતના છે, તમે વડાપ્રધાન ન થાવ. અને ત્યારે એ સરદાર વલ્લભભાઈ કહી દીધું તો કાંઈ વાંધો નહીં, મારે કાંઈ જરૂર નથી. અને પછી જવાહરલાલ નહેરુ થયા વડાપ્રધાન. અને હું તો એમ કહું મિત્રો કે જવાહરલાલ નહેરુ પેલા આ ભારત ભૂમિનો જો વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હોત તો આ દશા નો હોત બાપ. કારણ કે લોખંડી પુરુષ હતો બાપ. તો એ ઝવેરચંદ મેઘાણી ઈ ચોટીલાનો ગામડે ગામડે કુબે કુબે રખડી અને જેથી સૌરાષ્ટ્રની રસધાર લખી છે, શિવાજીના હાલેણા લખાય છે, આંખમાં જેથી ચાંદલો ઉગોય છે, એ માતા જીજાબાઈએ પોતાનું હાડીનું ખોયું કરી અને શિવાજીને ઝુલાવ્યો છે. આજે આ નાના ખીજડીયાના ચોકમાં એ ધન્યવાદ છે બારાયા પરિવારને બાપ. આ બીજી વાર અમે રમીશ અમારા હસમુખ પટેલના ઉભા એટલે વખાણ નથી કરતો, પણ દાતારી બાપ એની અજબ છે. પછી અમારા પ્રદીપભાઈ હોય તો ભલે, ગિરધરભાઈ હોય તો ભલે, ગામના તમામ હોય તો ભલે. તો આજે શિવાજીનું હાલેણું રજૂ કરું છું બાપ. કોઈને મોજ આવે તો પૈસા ઉડાડજો. એ આંખમાં હોય ગો શિવાજીને નીંદ રૂનું આવે. પેટમાં પોઢે ભલો ભલો બેજા પેટમાં પોઢીને સાંભળે મારે રામ લક્ષ્મણની વાત રે, શિવ રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ જેથી શિવાજી હતા ત્યારે માતા જીજાબાઈ રામાયણ અને ગીતાના પાઠ કરતા બાપ. એ માતા જીજાબાઈ શિવાને કે શિવા આજ પેટ ભરીને ખાવી લેજે, કાલ કદાચ તને ખાવાનું મળે નહીં તો કાઈ નહીં રે, પણ બાપ આ ભારત દેશની ખાતર ખપી જવું પડે તો ખપી જાજે. ઘૂઘરા ધાવણ પોપટ લાકડી ફેરવી લેને આજ રે શિવા ફેરવી લેને આજ. કાલે તારા હાથ રેવાની રાતી બંબોળ ભવાની. હે શિવા આ દેશની ખાતર, આ બેન દીકરીની ઇજ્જત ખાતર, આ ગાયોની ખાતર તારે હાથમાં હથિયાર લેવા પડે અને બાપ ખપી જવું પડે તો ખપી જાજે. આ માના સંસ્કાર. ભલો કદરદાન ડાયરો ભલો ધાવી લે બાલ બાલુડા પેટ ભરીને આજ રે શિવા પેટ ભરીને આજ. કાલે તારા હાથ રેવાની રાતી બોંબોળ ભવાની.
લોકસાય પણ કેવો મારી જનની ના હૈયામાં પોઢનતા પીધો કસુંબીનો રંગ થોરા ધાવણ કેરી ધારાએ ચાખ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો એ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ વિચાર તો કરો મિત્રો કે આ ભારતની ભૂમિ ઉપર કેવા કેવા શહીદો કેવા કેવા ઋષિ મુનિઓ કેવા કેવા સંતો કેવા કેવા બાપ ભારવટિયા થઈ ગયા મારી બેનીના કંઠે નિતરતા હાલ રે રામા હોયડો કસુંબીનો રંગ મારી બેનીના કંઠે નિતરતા હાલ રે રામા હોયડો કસુંબીનો રંગ થોરા ધાવણ કેરી ધારાએ ચાખ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો એ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ અને જે જબરદસ્ત દેખાડી આ કડી લેખી સાંભળજો અને આ કડી ઉપર વિવાદ થયો તો બેનીના વાલા દિલદારાની પગની બેની પરથી સુઈમો કસુંબીનો રંગ આમાં ઘણા વિરોધ કર્યો છે કે કોઈ પણ સતી એવી ન હોય કોઈ એવો પુરુષ ન હોય કે પોતાની સતીના પગની પેની ચૂમે ત્યારે લોકશાયર ઝવેરચંદ મેઘાણીને કોઈ પ્રશ્ન કર્યો કે તમે તો આવા કવિ હો તો કોઈ છત્રાની ઈ એના પતિનો પગ કેમ ચૂમે અને ત્યારે ઝવેરચંદ મેઘાણીએ ચોખવટ કરી હતી સાંભળજો કે જ્યારે એ રજપૂતનો દીકરો ગાયુના થણ પાછળ કદાચ ખપી જાય બેન દીકરીની ઇજ્જતની પાછળ કદાચ ખપી જાય અને એનું મૃત્યુ થાય અને પછી એની પત્ની સતી થાય અને એના પતિના મસ્તકને ખાલી ધડ એક બાજુ મસ્તકને ખોરામાં મૂકે અને પછી એ ચિતા ઉપર એને રાખે પછી લાકડાના તેજથી એ અગ્નિથી એ પત્નીનું એમ કહેવાય છે કે એના પગ રિયાના ઉપર આવે અને પગ એના પતિના હોઠને લાગે એટલે બાપા શબ્દ લખવા પડે વાલા દિલદારાની પગની પેની પરથી સુઈમો કસુંબીનો રંગ ધોરા ધાવણ કેરી ધારાએ કોઈનો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો એ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ મિત્રો હું તો ગમે આ પ્રશ્ન કરું છું કે જનેતા ત્રણ જ છે પૂજવાલા એક ત્રણ માં ત્રણ જ કહેવાય પેલી માં જન્મ દેનારી મા બાપની સેવા કરો ચાર ધામની જરૂર નથી સાંભળજો મિત્રો અને બીજી માં મને તો ઘણીવાર અફસોસ થાય કે આ ભારતની ભૂમિ ઉપર ઉધા છો મા બાપના તન ને 4-4 મહિનાના વારા કાઢે વિચાર તો કરો આ દેશનો ઋષિ મુનિ ના પાડે બાપ વિચાર કરજો અને બીજી માં ગાય માતા તમામ જ્ઞાતિ એમ કહેવાય છે ગૌશાળા લાવે પછી પટેલ હોય તો ભલે આહિર બોરીચા દરબાર માલધારી રબારી રજપૂત ગમે જ્ઞાતિ હોય ધન્યવાદ દેવાય બાપ કે આવા ધર્મના કામ કરે નિસ્વાર્થ ભાવે અને ઈ પટેલના દીકરા ઈ ઘાઘરી પોલકા પહેરી સ્ટેજ ઉપર નાચે ને એક તાળી પાડી લેજો આ કાઈ હેલી વાત નથી આઘરી વાત છે બાપ નિસ્વાર્થ ભાવે જો આ રીતે કાર્ય કરતા હોય ને ઈ હજારો વાર વંદન છે બાપ તો બીજી માતા ગાય માતા
અને ત્રીજીમાં કુળદેવી. પણ કેવી કુળદેવી? આજે આ બારૈયા પરિવારમાં નાના ખીજડીયામાં રામાપીના પાઠ પુરાણા. અને આ ગામમાં ગમે એટલા ભૂવા હોય, મહેમાન હોય, બેન ભાઈઓ, મેલડીને પૂછતા હોય, બહુચરને પૂછતા હોય, ખોડલને, મોગલને, શક્તિને, અંબાને, મહાકાળીને, રાજબાઈને, એ હોયલની પીછડાઈને પૂછતા હોય તો ભલે. આજ આ સ્ટેજ ઉપર હું ખમકારો કરવાનું કહું છું. અને કોઈ પણ ભૂવો આજ જો લટ નો છોડે બાપ, તો એને રામાપીની યાદ. મારી ખમકારો તું કરતી સદા, અને ખોડલ માત દયા મારી ખમકારો કરવા આવજે. એ મારી મોમરિયાની બા કવિરાજ ભણો. આજ મોમરિયા ચારણની ખોડલ હોય તો ભલે, ઈ ચરાડવાની ઉદાની રાજલ હોય તો ભલે, ઈ હંડુ ચારણની નાગબાઈ હોય તો ભલે, અને હોયલની પીછડાઈ હોય તો ભલે. આજ બાપ જો ખમકારો ન કરે તો અમારા કવિઓના શબ્દો લાજે. મારી નીતિ દે, સીધી દે, અષ્ટવ નીતિ દે, વંશમાં વૃદ્ધિ દે બાકબાની. ખમા મારી ખમા. મારી હૃદયને ધ્યાન દે, મે ધ્યાન દે, અભય વરદાન દે સફુરાની. મારી દુઃખ કો દૂર કર, સુખ ભરપૂર કર, આસ સંપૂર્ણ કર દાસદાની. એ મારી સજન સહિત દે, કુટુંબ સે પ્રીત દે, જગમાં જીત દે મા ભવાની, જંગમાં જીત દે મા ભવાની. આજ કોઈ પણ દેવી નો ભૂ હોય, આજ બાપ જો ખપકારો નો કરે અને જો એની લટ નો છોડે તો એને રામાપીની આવે. ભૂવા ધૂણે માના ભૂવા ધૂણે, ખીજડીયા ગામમાં ભૂવા ધૂણે. વધાવો દીએ મારી, વધાવો દીએ ચાચર ચોકમાં, વધાવો દીએ. ખમા મારી ખમા. આજ બાપને પડકારો કરવો પડે. એ ખોડલ ધૂણે મારી, ખોડલ ધૂણે. ખોડલ ધૂણે મારી, ખોડલ ધૂણે, માટેલિયા ધરાવાળી ખોડલ ધૂણે. ધકાવારી નીલડીના તાવા તરે. પણ મિત્રો દેવીઓ કેવી કે જેદી ઈ દિલ્હીના દરબારમાં સોનતા ઓ બોન કોમતા બે હોય પડી છે એક વાર્તા. ચાચર ચોકવાળીની, ખબર ગોખવાળીની. દાદીમાં મારી, દાદીમાં મારી, દાદીમાં મારી રોજ કેતો હતો, ગોવાળિયાની વાત મોડતો હતો. દાદીમાં મારી, દાદીમાં મારી, દાદીમાં મારી રોજ કેતો હતો, ગોવાળિયાની વાત મોડતો હતો. જેથી દિલ્હીના દરબારમાં પૃથ્વીરાજ ચૌહાણ પેલા પૃથ્વીરાજ રાઠોડ થઈ ગયો. અને ત્યારે
એ પૃથ્વીરાજ રાઠોડે એ ચડારવાની ઉદાની રાજલને કીધું કે માં અત્યારે હું બંદીવાન થયો છું પણ મારે એવું નિયમ છે કે દર પૂનમે દ્વારકાના દર્શન કરવા અને દ્વારકાના દરિયામાં નાવું તો મારે શું કરું? અને ત્યારે ચડારવાની ઉદાની રાજાને કીધું હાય પૃથ્વીરાજ જા જા બાપ તને એક હથેળીમાં દરિયો અને બીજી હથેળીમાં જો દ્વારકા નો બતાવ તો ઉદાની રાજલ મટી જાવ. ભણો કવિરાજ ભણો. અને એક બાજુ પાવાગઢની મહાકાળી અને રક્તાસુરના યુદ્ધ મંડાણા પણ કેવાયું એ રક્તાસુર રાક્ષસનું એક લોહીનું ટીપું પડે આમ હજારો રાક્ષસો ભેરા થાય. અને બીજું બાજુ મહાકાળી આવી કોપાયમાન થઈ. દેવતા વિચાર વિડા કરવા કે હવે શું કરું? અને ત્યારે એ તમામ દેવતા એ ભોળાનાથ આગળ જાય અને મહાકાળીએ જેની રક્તાસુરનો વધ કર્યો પણ હજી મહાકાળી એવા ને એવા કોપાયમાં અને દેવતા બધા ગયા કૈલાસમાં. એ ભોળોનાથ કૈલાસના ખોપરા ઉપર આમ તાંડવનાચ કરતો હતો. પણ કેવો તાંડવનાચ? શૈલ સંભ્રમ વિશાલ જટાજૂટ ચંદ્રભાલ શૈલ સંભ્રમ વિશાલ જટાજૂટ ચંદ્રભાલ લોચન તન લાલ લાલ સમૃજાજ લાલ લાલ શંકર મહારાજ તાંડવ નાચે આજ ભોળો મહારાજ આજ તાંડવ નાચે. એ ભોળોનાથ વિચાર મીડો કરવા કે હવે આ મહાકાળીને મારે રીઝવા કેમ? એને વિચાર કર્યો કે ધરતી ઉપર પડી જાવ. ભોળોનાથ ધરતી ઉપર પડી ગયા. એ ભોળોનાથ ચટાપાર ધરતી ઉપર પડી ગયા. મહાકાળીને ખબર ન રહી. એનો જમણો પગ એના શરીર ઉપર આવી ગયો. મોઢામાંથી હાથની જીભ નીકળી ગઈ અને જય જયકાર થઈ ગયો દેવલોકમાં. બોલો મહાકાળી માતનો જય. કડવા પાટીદાર કુળદેવી ઉમયા માતનો જય. ઝાલા કુળના શક્તિ માતની જય. ઈ રાણે રાણા નીપજે અને દાસીએ રાણા ન હોય. ઈ દાસીએ રાણા નીપજે એ તો રાણી પરડે નહીં કોઈ. ઘણી ખમા લોહાર ગઢના ભૈરવસિંહ છબાલાને જાજી ખમા બાપ. 9 લાખ લોબડિયાની તારી ફેરે રે 52 વીર મોરા બાપ તોરી રક્ષા કરે. જય માતાજી. જય માતાજી. ઘણી ખમા કવિરાજ ને. પ્રધાનજી એ મહારાજ કવિરાજને ઉતારા આપો. એવી આપની આજ્ઞા. મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. અરે મોટા ભાઈ જરૂરથી પૂછો. તમે તો જાણો છો કે મારી દીકરી રૂપાલા ઉંમર લાયક થઈ છે તો તેના માટે શ્રીફળ લઈને જાય તેવા કોઈ સારા પંડિતને બોલાવો. અરે મોટા ભાઈ આ તો ઘણી ખુશીની વાત કહેવાય. જેવી જ રીતે તમારી દીકરી ઉંમર લાયક થઈ છે તેવી જ રીતે મારો કુંવર પણ ઉંમર લાયક થયો છે. આપણે પિતરાય ભાઈઓ વેવાયો બનીએ. અરે એ કદાપી નહીં બની શકે. કારણ કે આપણે બને પિતરાઈ ભાઈ છે. અરે પિતરાઈ ભાઈ કદાપી વેવાય ન બની શકે. અરે મોટા ભાઈ પિતરાય ભાઈ નું ક્યાં રહ્યું છે અને ક્યાં રહેવાનું છે? માટે કહું છું લંબાવો તમારો હાથ. અરે હાથ લંબાવતા કેમ તારું કાંડું કપાતું નથી અને બોલતા કેમ તારી જીભ ખેંચાતી નથી અને હત્યારા કેમ તને ધરતી માર્ગ દેતી નથી? અરે મોટા ભાઈ ભૈરવસિંહ હજી કહું છું સમજી જા નહીતર આ લોહરગઢની નગરીને હું શમશાન બનાવી દઈશ. અરે પાટું મારું પૃથ્વી પર પૃથ્વી ધમધમ થાય છે. તારા જેવા છબલા મારા પગની પેનીએ કચડાય છે. તો જોઉં છું કે તારી દીકરી રૂપલા કેની સાથે ભણે છે. જોયા હશે ઝરણા સમુદ્ર હજી દૂર છે. તમે પહાડો જોયા હશે અમે પહાડો ધ્રુજવ્યા હશે. ગજવ્યા અમે મેદાન તમારે ગજવા વાર છે. આ ભૈરવ સિંહના હૈયા તપાસવા હજી ઘણી વાર છે. ગરીબોના આંસુ પડે ત્યારે રાજ કરશો ક્યાં સુધી? પીધા પ્રજાના લઈ લક્ષ્મી બધી લૂંટિયા સ્ત્રીઓના શિયાળ ઇજ્જત તમે લૂંટી. કૃત્ય કરી યાદ રાખો આવું કોઈ કહેશે નહીં. બીજું બધું તો ઠીક પીવા કોઈ પાણી દેશે નહીં. અરે ભાઈ
ભાઈ થઈને હરીફાઈનો પક્ષ કરશો ક્યાં સુધી? શરમ છોડી મોટા ભાઈનું અપમાન કરશો ક્યાં સુધી? બધે ઘન ઘોર ડંકા, ઘન ઘોર ડંકા, ત્યાં ટંકાર બીજા શું કરે? કરતો હોય યાસી ગજના, યા પશુઓની ચીસો શું કરે? પણ અમારા ઘાવ તો દુર્મણની તલવાર શું કરે? અરે તલવારના તાંડવને ખેલ થશે ખાંડા તણા, તલવારના તાંડવને ખેલ થશે ખાંડા તણા. ભૂખી ભવાની ભોગ લેશે સત્ય ખાતર સ્નેહના. સૂર્ય સામે ધૂળ ઉડાડવાથી સૂર્ય ઝાંખો પડતો નથી. તારા જેવા ભૈરવ સિદ્ધિ આ છમાલાનો વાર વાંકો થતો નથી. તો સત્ય વાત બદલતા વેરમાં, તો સત્ય વાત બદલતા વેરમાં બસ ખૂન કરી તારો. અરે પાપી છબડા સામે હોય ન્યાયની તલવાર. તલવાર મારી ચકચકે, આજે રુધિર ચારું ચાખવા. હજી કોઠું સમજી જા ભૈરવસિંહ, તારા કુળની લાજ રાખવા. તો ઝડકાર ઉઠી જંજીરોના છબલા, ઝડકાર ઉઠી જંજીરોના છબલા. રણકાર ભૂલાશે રંગમાં, ખાભી થશે ઈ ખમીરની. તો જય જયકાર થતા જંગના. સિંહ કરી દે છે વનરાય વનમાં, ગાજર તણી વાણી નથી. નસા નસમાં લઈ રક્તમાં કોઈ પાણી નથી. જય ભવાની, જય માતાજી, જય માતાજી. આ શું સામે કોઈ રાજવી સૂતો હોય એવું લાગે છે. તો લાવ જઈને તપાસ કરું કોણ છે તે રાજવી. અરે આ શું? આ તો મારો શિષ્ય ભૈરવસિંહ. આને કોઈ મૃત્યુ દંડ દીધો લાગે છે. માટે લાવ એને અંજલિ છાંટી અને સજીવન કરું. કેવા જાગો રે મારા બાલુડા. તમને જગાડે બાબો પાડીનાથ. જાગો રે સજીવન થા ભૈરવ, સજીવન થા. ગુરુદેવને પ્રણામ. કલ્યાણ મસ્તુ. ગુરુદેવ મને અમર કરો. અરે ભૈરવા, આજ સુધી કોઈ અમર થયું નથી અને થવાનું પણ નથી. પણ જા ભૈરવા, તારા સતગુરુ બાળીનાથનું તને સતવચન છે કે તારો કોઈ ગુરુ ભાઈ જાગશે અને મારો શિષ્ય બનશે. અને જ્યારે તને એનો ભેટો થશે ત્યારે તારું મૃત્યુ થશે. તો ગુરુદેવ મને એવું વરદાન આપો કે છબાલાને મારી તેના લોહીના ગ્લાસ પીઉં. જા ભૈરવા, તારા સતગુરુ બાળીનાથનું તને સતવચન છે. ચાલ છબાલા, તૈયાર થઈ જા. એક અવતાર બદલ્યો, બીજો અવતાર લીધો. આ વખતે ઉપાડી અને સમુદ્રમાં ફેંકી દઈશ. અરે તમે મર્દ છો, તમે મર્દ છો, અમે મર્દના ગુમાન છીએ. આ નથી ભૈરવસિંહ, આ તારો કાળ છે. તો અજમાવ તારી તાકાત. હોશિયાર.
છબાલાને મારી તેના લોહીના ગ્લાસ પીધા. હવે પોકરણ ગઢની પ્રજાને હેરાન કર્યું.